પ્રણામ. જય જય ગરવો ગિરનાર, જય જય શ્રી નેમકુમાર. ગઈકાલે આપણે ગિરનારના નેમિનાથ દાદાની પ્રતિમાનો ઇતિહાસ તો જાણ્યો, પણ આવા દેવ વિમાન જેવા જિનાલય કોણે બનાવ્યા, એનો ઇતિહાસ શું છે? ચાલો આજે એ જાણવાનો પ્રયત્ન કરીએ. આજથી લગભગ 800 વર્ષ પહેલા સિદ્ધાર્થ જયસિંહ રાજાનું શાસન સૌરાષ્ટ્રમાં હતું. એમણે એમના રાજ્યનું આર્થિક કેપિટલ એટલે કે જૂનાગઢનું ફાઇનાન્સ મેનેજ કરવાનું કામ જૈન સુશ્રાવક સજ્જન મંત્રીને સોંપ્યું. સજ્જન મંત્રી દરરોજ ગિરનાર મહાતીર્થની યાત્રા કરતા હતા અને યાત્રા કરતા કરતા એમને વિચાર આવે છે કે જે પ્રભુ મને તારવાના છે એમનું જિનાલય આવું નાદુરસ્ત કઈ રીતે ચાલે? જે પ્રભુના કારણે અમે બધા થાટબાટથી રહીએ છીએ એમનું પોતાનું જિનાલય તો જાજરમાન હોવું જ જોઈએ. અને એમને વગર રાજાને પૂછે રાજ્યના ટેક્સના રૂપિયાથી ગિરનારના જિનાલયોનું જીર્ણોદ્ધાર કરવાનું કામ શરૂ કર્યું. જોતા જોતા 3 વર્ષ વીતી ગયા અને લગભગ 72 લાખ દ્રમ એટલે કે અપ્રોક્સિમેટલી 72 લાખ રૂપીસ જેટલો ખર્ચો થઈ ગયો. રાજાને ત્યાં કોઈકે એમના કાનમાં વાત નાખી કે રાજન, રાજ્યના રૂપિયા તિજોરીમાં તો આવતા જ નથી, તો એ પૈસા જાય ક્યાં છે? અને રાજા નીકળે છે આનો હિસાબ લેવા માટે. આ બાજુ ગુપ્તચરોએ સજ્જન મંત્રીને જાણકારી આપી કે રાજા કરનો હિસાબ લેવા માટે આવી રહ્યા છે. સમાચાર મળતા જ સજ્જન મંત્રી વંથલી તીર્થ પહોંચી મહાજનની સભા ઊભી કરે છે અને પૈસા ભેગા કરવા માટે પ્રયત્ન ચાલુ થઈ જાય છે. મહાજનોમાંથી કોઈકે 1 લાખ દ્રમ, કોઈકે 5 લાખ દ્રમ, તો કોઈકે 50,000 દ્રમ, એવી રીતે પૈસા ભેગા કરે છે. પણ ટોટલ તો 72 લાખ દ્રમ ભેગા કરવાના છે. અને આ સમયે એક ફાટેલા ફૂટેલા કપડામાં એક શ્રાવક અંદર આવે છે. એનું નામ પૂછાય છે તો એ પોતાનું નામ ભીમા સાથડિયા તરીકે બતાડે છે. ત્યાં બેઠેલા મહાજન એને કહે છે કે હે સાથડિયા, અહીંયા પૈસા મળતા નથી, અહીંયા તો દેવાના છે, તું ક્યાં અંદર આવી રહ્યો છે? અને ભીમા સાથડિયો એને કહે છે કે મહાજન, મને આ સભાના દર્શન તો કરવા દો, મને વાત તો જાણવા દો. અને અંદર આવી ને સજ્જન મંત્રીને પૂછે છે કે મંત્રીવર, આનો પૂર્ણ ખર્ચો શું છે? તો એક મંત્રીવર એમને કહે છે કે આનો 72 લાખ દ્રમ જેટલોનો ખર્ચો છે. અને ભીમા સાથડિયો પોતાની બધી ગણતરી લગાવી રહ્યો છે. હું આ વેચી દઈશ તો 5 લાખ રૂપિયા આવી જશે, આ વેચી દઈશ તો બીજા 8 લાખ રૂપિયા આવી જશે. એમ કરતા કરતા એ ગણતરી મેળવે છે કે આ 72 લાખ દ્રમ તો હું એકલો જ ચૂકવી શકું છું, તો આ લાભ હું જ કેમ ન મેળવું? તો ભીમા સાથડિયો મહાજનની સામે હાથ જોડીને અને પહેરેલા કપડાની જોડી બનાવીને કહે છે કે આ લાભ તમે મને આપો. માંગણાર જોડી ફેલાવે એ તો જોયું હશે, પણ આપનાર જોડી ફેલાવે ઈ છે આપણા અજીમ શાસનની ગરિમા. સજ્જન મંત્રી નિશ્ચિંત થઈ જાય છે. અને જ્યારે રાજા આવે છે અને પૂછે છે કે મંત્રીવર, મારો હિસાબ આપો, ત્યારે સજ્જન મંત્રી એક અલગ જ કોન્ફિડન્સ સાથે કહે છે કે રાજન, તમે કાલે યાત્રા કરી લો, તમને તમારો પૂરો હિસાબ મળી જશે. સિદ્ધાર્થ જયસિંહ રાજા યાત્રા કરવા નીકળે છે. 1000 પગથિયા, 2000, 3500 પગથિયા સુધી પહોંચે છે અને જોવે છે તો એકદમ રમણીય, જાણે કે દેવલોકથી દેવ વિમાન ઉતર્યું હોય ને એવા ઊંચા ઊંચા શિખરો અને એવી ધજાઓના દર્શન થાય છે. જ્યારે સિદ્ધાર્થ રાજા નેમનાથ દાદાના આ આખા ગ્રેનાઇટથી બનેલા દેરાસર આગળ પહોંચે છે ત્યારે એ સજ્જન મંત્રીને પૂછે છે કે સજ્જન, આવા સુશોભિત જિનાલયો અહીંયા ઉપર કોણે નિર્માણ કરાવ્યા? કયા ભાગ્યશાળી એવા માતા પિતા છે જેના પુત્રના સંપત્તિથી આ જિનાલયોનું નિર્માણ થયું? સજ્જન મંત્રી આ સાંભળીને કહે છે કે મહારાજ, કર્ણ મહારાજા અને મીનલ દેવી આ ભાગ્યશાળી માતા પિતા છે જેમના પુત્ર એટલે કે તમે સિદ્ધાર્થ જયસિંહના રૂપિયાથી આ દેરાસરોનું નિર્માણ થયું છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. યા તો રાજ્યની તિજોરી ભરવા માટે તમે ભીમસેન શ્રાવકે આપેલી 72 લાખ દ્રમની ઓફર લઈ લ્યો, યા તો પછી પોતાની પુણ્યની તિજોરી ભરી ને આ લાભ આપ સ્વયં લઈ લ્યો. ત્યારે સિદ્ધાર્થ જયસિંહ કહે છે, ગાંડો થયો છે સજ્જન, આ લાભ તો હું જ લઈશ. એમ કરતા પૂરી રકમ પોતે ચૂકવીને
આ જિનાલયનું નામ કર્ણવિહાર રાખવામાં આવે છે. હવે આ બાજુ ભીમસેન સાથરિયાને ખબર પડે છે કે રાજાએ પૂરો લાભ લઈ લીધો છે અને બીજા કોઈ પાસેથી પૈસા લેવાની ના પાડેલી છે. ભીમા સાથરિયો સજ્જન મંત્રી પાસે પહોંચે છે અને એને કહે છે કે અમૃતનો પ્યાલો મારા મોઢા સુધી આવીને કેમ ઢોળાઈ ગયો? મને આ લાભ કેમ ના મળ્યો મંત્રીવર? મને બીજું કાંઈ જ ખબર નથી. હું આવતીકાલે આ 72 લાખ દ્રમ તમારી આગળ મોકલી આપીશ. પછી હવે આનું શું કરવું એ તમે જાણો અને મારો નેમિનાથ દાદો જાણે. આવા ભાવ પ્રભુ માટે આ જોઈને એક નિર્ણય લેવાય છે કે નેમિનાથ દાદાની ટૂંકની બરોબર બાજુમાં એક ભવ્યાતિ ભવ્ય જિનાલય બંધાવવામાં આવશે અને આજે પણ એ જિનાલય મેરકવસીની ટૂંક તરીકે પ્રસિદ્ધ છે. ચાલો આપણે જ્યારે ગિરનારની યાત્રા કરવા જશું ત્યારે ઉપર જઈને આ મેરકવસીની ટૂંકના પ્રાંગણમાં બેસીને યાદ કરશું એવા ભીમા સાથરિયાની ઉદારતા અને વિનંતી કરશું કે હે પ્રભુ, મારા પણ આવા ઉત્કૃષ્ટ ભાવ જાગે અને જલ્દીથી જલ્દી મને પણ મોક્ષની પ્રાપ્તિ.